એક ચોથા પાઠનો આપણે આગળ એક પ્રશ્ન જો આજે બીજો પ્રશ્ન લઈએ. એક મોસ્ટ આઈએમપી અમીર ખુસરો, જે 3 માર્કનો સારો એવો પ્રશ્ન છે. તો વાત કરીએ આપણે અમીર ખુસરો. આ જે છે મધ્યકાલીન સાહિત્યમાં પુસ્તકમાં ડાબા હાથ ઉપર નીચે છેલ્લેથી ઉપરની લીટી વચ્ચેનો શબ્દ અમીર ખુસરો. તો એના પહેલા ખાલી કી પોઈન્ટ વિશે માહિતી આપી દઈએ. પહેલા કી પોઈન્ટ લખીએ. એક તો પહેલા એની આપીશું ઓળખ, એ પછી એના ગુરુ, પછી કૃતિઓ, એ પછી લખવું હોય તો ગર્વ, સ્વર્ગ, સારત્વ, ભાષા અને દ્વિભાષા. અમીર ખુસરો તૈયાર કરવું તો આટલા પોઈન્ટની અંદર આપણે ચર્ચા કરીને સારી રીતે પ્રશ્ન લખી શકીએ. એક તો અમીર ખુસરો જે છે એ મહાન સંગીતકાર હતો. એ ઉપરાંત ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત, એ ઉપરાંત સંગીતકાર, કવિ, એને એક મહાન ગુરુ હતા હઝરત નિઝામુદ્દીન ઓલિયા, એના મહાન ગુરુ હતા. એની 4 કૃતિઓ છે. 4 કૃતિઓ શોર્ટમાં યાદ રાખવી હોય તો આ સી કી નું, આ સી કી નું, આ એટલે શું? આ સી કા, સી એટલે સીપી હર, કી એટલે કિરાતુલ સદાયન, અને નું એટલે નુહ. ઘણી જગ્યાએ નું ર પણ છે. એ ભારતીય હોવાનો ગર્વ અનુભવતો. એ ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ માનતો હતો. એ દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું જે સારત્વ જે છે એ ઇસ્લામ ધર્મની સાથે મળતું આવે છે. વખાણની વાત કરવા જઈએ તો એના પુસ્તકમાં એને ભારતની એક તો સુંદરતા, બીજું ઇમારતો, જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કરેલા. ભાષાની વાત કરવા જઈએ તો દિલ્હીની આજુબાજુમાં બોલાતી ભાષા કઈ? હિન્દવી. એ પોતાની માતૃભાષા માનતા હતા. એમાં એને હિન્દી અને ફારસી 2 ભાષાને ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની રચના કરી. અને ક્યાં સુધી ગાવાના? સદીઓ સુધી ગાતા જોવા મળે છે. તો જમણા હાથ ઉપરનો જે પહેલો ફકરો જે છે ત્યાં સુધીનો એન્ડ લખવાનો. એક મોસ્ટ આઈએમપી પ્રશ્નની વાત કરી, અમીર ખુશ રહો. તો આ કી પોઈન્ટ સાથે તમે સારી રીતે લખી શકશો અને યાદ રાખી શકશો. એકવાર ફરીથી નજર કરી લો.